મીટર નવેમ્બર 2024ને શનિવારના રોજ બપોરના 3:04ના સમય દરમિયાન આકાશવાણી મુંબઈ FM ગોલ્ડ ખરા સોના 100.1 મેગાહર્ટ્ઝ ઉપર ગીત ગુર્જરીના પ્રસારણમાં આપણે સાથે મળી રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભેચ્છા પાઠવીશું. ભારતના લોકતાંત્રિક સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના સન્માન માટે દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. સાથે એક સવાલ. અલબેલા નરને નારી, સત્ય અને સંવેદના એમની નજરિયુંમાં, કલમ એમની તાકાત, સવારી એમની આ પાર પેલે પાર, આથમણે ઓવારણા લઈ અક્ષરો એમના ખીલતા રજનીગંધા સમા. ઉગમણે કાગળિયા સંગે અમારા આંગણે અલબેલા ના વધામણા. તો બોલો એ અલબેલા નર નારી કોણ? આવો પધારો. આપના ફોનના સંવાદમાં આપના જવાબ અને પસંદગીના ગુજરાતી ગીતોની અમે પ્રતીક્ષા કરીશું અને રજૂ પણ કરીશું. આપની દોસ્ત દીપા દેસાઈ આપની સાથે રહેશે. सोने सा रंग लेके निकली है आसमां से एक नदी किरणों की आ साथ मेरे चल चल बादलों में चल भर के उड़ाने आसमानों में FM गोल्ड खरा सोना आकाशवाणी FM गोल्ड खरा सोना. નમસ્કાર મિત્રો, કેમ છો? આપના સમયની સફરમાં આપની સાથે છે 100.1 મેગાહર્ટ્ઝ પરની આકાશવાણી મુંબઈની FM ગોલ્ડ ચેનલ ખરા સોના. સમય છે 3:02. ગીત ગુર્જરી એટલે ગરવા ગુજરાતીઓનું ગૌરવવંતું પ્રસારણ, જેની પ્રસ્તુતિ કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ. વેલી પરોડનો વાયરો વાયો, વેલી પરોડનો વાયરો વાયો, એ સબીનો આયો રંગ રતિયો આયો, એવા વાવડ લાયો, વાવડ લાયો. વેલી પરોડનો વાયરો વાયો, વેલી પરોડનો વાયરો વાયો.
સ્વર આશા ભોંસલેનો, સંગીત અને શબ્દ અવિનાશ વ્યાસના અને ફિલ્મ નારી તું નારાયણી. મિત્રો, સફેદ કાગળની સફેદીમાં જ્યારે સત્ય અને સંવેદનાનું સાતત્ય મોટા ભાગે કાળા અક્ષરોમાં તો ક્યારેક વારે તહેવારે લાલ અક્ષરોમાં ચોક્કસ બીબામાં ઢળાઈને સત્તાવાર રીતે અંકિત થયેલ હોય, જેમાં નજરને ગમે, અચંબામાં પડી જવાય, વિચારો, ચર્ચા, સવાલ, જવાબ, મુલાકાત અને સંપૂર્ણ માહિતી સાથે રોજબરોજનું આલેખન ફોટા સહિત સત્યને ઉજાગર કરી તમારા આંગણે આવી જતું હોય અને ક્યારેક ના આવે ને તો અકળામણ થાય. લાગે કે સવારના ચા કોફી બેસ્વાદ બની ગયા છે. તો હવે જણાવો કે વહેલી પરોઢનો વાયરો વાય તમે હિંચકા ઉપર, બાલ્કનીમાં, સોફા કે ખુરશી ઉપર બેઠા છો અને તમારા હાથમાં કાર્બનની સોડમ સાથે પકડાયેલું એ ધોળું પણ છપાયેલું કાળું અને તમને રંગીનતા આપતું કાગળ અને એ કાગળને અગત્યનું મહત્વનું બનાવનાર કોણ અને સાથે એ માધ્યમ કોણ? તો શ્રોતા મિત્રો, વિચારો અને જવાબ આપો. साधक संतन देव दिगंबर चिर पैगंबर जोगी जोगिंदर आओ रे, आशीष ना फूल वरसाओ, मारा नाथने पगले जावा आज मने મળતો લાવો. आओ रे, आओ रे, आओ રે. વાર કરો નહીં સત્વર ધાવો, છે તું પડશે નાથજી, મોકો નહીં કદી હાથ નાથનો, હાથ ગયો છે હાથથી. અવધૂત વિભૂત પરમ પરમેશ્વર, રુદ્ર સ્વરૂપ ગોરખ જગદીશ્વર, નીલકંઠ નીલમણિ ગંગેશ્વર, आओ રે, आओ રે, आओ રે. સાત પાડ પુકારું સાદ પાડી પુકારું સોને, વેળા વીતી જાય છે, પ્રાણથી પ્રાણ પરો આજે, મન કો પાવન થાય છે. સ્વર્ગ થકી નોબત ગગડે છે, જ્વાળ ચિતાની ગગન અડે છે, પગલે પગલે કંકુ પડે છે. आओ રે, आओ રે, आओ રે, आओ રે, શ્રોતા મિત્રો, આ ફિલ્મ હતી રૂપાંદે માલદે. શબ્દ અને સંગીત અવિનાશ વ્યાસના અને સ્વર આશા ભોંસલેનો. આપણી ભાષા, આપણા સંવાદ અને આપણા સંદેશા સાથે સુમધુર ગીત સંગીતનું મારું, તમારું, આપણું પ્રસારણ એટલે ગીત ગુર્જરી. મિત્રો, આજે એક વિશેષ દિવસ છે. તેના માટેનું વિશેષ પ્રસારણ અને તેને લગતા કેટલાક વિશેષ સવાલો
માનો તો ઉખાણા પણ છે, પણ આ બધાનો જવાબ એક જ છે. અને એ જવાબ અમારા શ્રોતા મિત્રો આપવાના છે. કેટલાક મિત્રોએ સંદેશામાં પણ જવાબ આપ્યા છે. તો આવો પધારો ફોન કોલ્સના રણકારમાં તમારા જવાબો અને ગીતોની પસંદગી સાથે. અમારા ફોન નંબર નોંધી લેશો: 45154134. બીજો નંબર છે 45154135. ફરીથી બોલું છું, નંબર નોંધી લેશો: 45154134 અને 45154135. મુંબઈનો એસટીડી કોડ છે 022. અને શ્રોતા મિત્રો, તમે એપ્લિકેશન ન્યૂઝ ઓન એર આ ડાઉનલોડ કરીને આ ગીત ગુર્જરીનો કાર્યક્રમ સાંભળી શકો છો, જે તમારા મિત્રો, સ્વજનો, સગા સંબંધીઓને પણ આપ જણાવી શકો છો. અને આ કાર્યક્રમ તમને કેટલો ગમે છે, કેમ ગમે છે, અને એનું પ્રસારણ એ તમારું પોતાનું પ્રસારણ કેમ લાગે છે, આ દરેક વિષયો તમને કેવા લાગે છે, એ અંગેની માહિતી તમે અમને ફોન કોલ્સમાં આપતા રહો. આકાશવાણી પરિવાર, ગુજરાતી વિભાગ અને ગીત ગુર્જરી આપની સાથે છે. બંને બાજુ વાગે આ દુનિયાનું ઢોલ. અરે બંને બાજુ વાગે આ દુનિયાનું ઢોલ. ઉપરથી નક્કર લાગે પણ અંદર બોલમ બોલ. હોશિયાર રહેજો, ખબરદાર રહેજો. સાવધાન રહેજો. બંને બાજુ વાગે એવું આ દુનિયાનું ઢોલ. ઉપરથી નક્કર લાગે પણ અંદર પોલમ પોલ. હોશિયાર રહેજો, ખબરદાર રહેજો. સાવધાન રહેજો. સાવધાન રહેજો. સાવધાન રહેજો. महफिल भराई
छलके सुराई मेहमान बधा मशहूर महफिल भराई छलके सुराई मेहमान बधा मशहूर धीरे धीरे घूंट भर जो हज दिल्ली थोड़ू दूर पतंग ने पूरो उड़वा दो पतंग ने पूरो उड़वा दो પછી નાખશું ઢોલ ઉપરથી નક્કર લાગે પણ અંદર પોલમ પોલ સાવધાન રહેજો ભાઈ. મુંબઈના ગરવા ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3 થી 4 વાગ્યા સુધી. રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો 022-451-54134 022-451-54135. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્રોતા મિત્રો, આપ ફોનની જાણકારી અને ફોન નંબર અંગેની માહિતી મેળવી રહ્યા હતા. એ પહેલાનું જે ગીત આપણે સાંભળ્યું એ ફિલ્મ હતી ખબરદાર. સ્વર મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે અને સાથીદારોનો હતો. ગીત અને સંગીત અવિનાશ વ્યાસના. શ્રોતા મિત્રો, તમારા ફોન આવ્યા છે, વાતો કરવી ગમે છે. કેટલાક મિત્રોના જવાબ સાચા છે તો કેટલાક મિત્રો હજી અવઢવમાં છે. તો મિત્રો, જવાબ શોધવામાં આસાની થાય, સરળ રહે એ માટે એક ઉખાણા સમો સવાલ પૂછું છું. સાંભળજો ધ્યાનથી. હા, અલબેલા નરને નારી, અલબેલા નરને નારી, સત્ય અને સંવેદના એમની નજરીઓમાં. અલબેલા નરને નારી, સત્ય અને સંવેદના એમની નજરીઓમાં, કલમ એમની તાકાત,
સવારી એમની આપાર પેલે પાર. કલમ એમની તાકાત, સવારી એમની આપાર પેલે પાર. આથમણે ઓવારણા લઈ અક્ષરો એમના ખીરતા રજની ગંધા સમા. ઉગમણે કાગળિયા સંગે અમારા આંગણે આજે અમારે આપવા તમને વધામણા. આથમણે ઓવારણા લઈ અક્ષરો એમના ખીલતા રજની ગંધા સમા. ઉગમણે કાગળિયા સંગે અમારા આંગણે આજે અમારે આપવા તમને વધામણા. તો બોલો, એ અલબેલા નરનારી કોણ? જી હા મિત્રો, જવાબ આપો. એ અલબેલા નરનારી કોણ અને તેઓને આજે જ વધામણા કેમ આપવાના છે? મિત્રો, તમારા જવાબની પ્રતીક્ષા સાથે રજૂ કરું છું તમારી પસંદગીનું આ ગીત. चार बैरी समझी लो भाई समझी लो. एक जोहाने चार बैरी समझी लो भाई समझी लो. બોડી કે મરવેણી જોઈએ समझी लो भाई समझी लो. અરે બોડી કે મરવેણી જોઈએ समझी लो भाई समझी लो. થાન જવાતું નથી, વેણી લવાતી નથી. થાન જવાતું નથી, વેણી લવાતી નથી. એક જોહાને ચાર બેરી સમજી લો ભાઈ સમજી લો. એક જોહાને ચાર બેરી સમજી લો ભાઈ સમજી લો. બૂચી કે મરચૂની જોઈએ સમજી લો ભાઈ સમજી લો. અરે બૂચી કે મરચૂની જોઈએ સમજી લો ભાઈ સમજી. લીમડી જવાતું નથી, ચૂની લવાતી નથી. લીમડી જવાતું નથી, ચૂની લવાતી નથી. એક જોહાને ચાર બેરી સમજી લો ભાઈ સમજી લો. એક જોહાને ચાર બેરી સમજી લો ભાઈ સમજી લો. ઠૂઠી કે મર બંગડી જોઈએ સમજી લો ભાઈ સમજી લો. અરે ઠૂઠી કે મર બંગડી જોઈએ સમજી લો ભાઈ સમજી લો. સાણંદ જવાતું નથી, બંગડી લવાતી નથી. સાણંદ જવાતું નથી, બંગડી લવાતી નથી. એક જોહાને ચાર બેરી સમજી લો ભાઈ સમજી લો. એક જોહાને ચાર બેરી સમજી લો ભાઈ સમજી લો.
લવાતું નથી, ઝાંઝર લવાતું નથી, સુરત જવાતું નથી, ઝાંઝર લવાતું નથી. एक जोहाने चार बैरी समझी लो भाई समझी लो. एक जोहाने चार बैरी समझी लो भाई समझी लो. समझी लो भाई समझी लो. समझी लो भाई समझी लो. શ્રોતા મિત્રો, આ ફિલ્મ હતી સતી સોરઠ. યુગલ સ્વર સુલોચના વ્યાસ અને બદ્રી પવારનો. શબ્દ અને સંગીત અવિનાશ વ્યાસના. શ્રોતા મિત્રો, ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તમારા જવાબો પણ મળ્યા છે અને તમારી પસંદગીના ગીતો જાણ્યા, નોંધી લીધા છે. તમારા જવાબ પણ જાણી આનંદ થયો કે અમારા શ્રોતા મિત્રો ખરેખર સમાચાર, અહેવાલ, માહિતી અને વિશેષ દિવસની જાણકારી રાખે છે. સાચા જવાબ મળ્યા છે. હા, શબ્દોમાં થોડો ફેરફાર જણાઈ આવે છે. અભિનંદન અમારા શ્રોતા મિત્રોને. શુભેચ્છા સંદેશા આજના વિશેષ દિવસના અલબેલા નરનારીઓને, વિશેષ માધ્યમ સાથે જોડાયેલા અબાલ વૃદ્ધોને પણ અભિવાદન સાથે વંદન. અને આ દરેકના સહભાગી અમે આકાશવાણી પરિવારના સભ્યો પણ ભારત રાષ્ટ્રને સલામી આપીને ઉજવણી રૂપે આજના વિશેષ દિવસની માહિતી આપીએ છીએ કે આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. ભારતના લોકતાંત્રિક સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના સન્માન માટે દર વર્ષે 16મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવાય છે. તો ઉજવણીના માહોલમાં પ્રસ્તુત છે તમારી પસંદનું આ ગીત.
ઘેર ભાણું ચલક ચલાણું કે ઘેર ભાણું ચલાણું આ ઘેર ભાણું કે ઘેર ભાણું આ ઘેર ભાણું કે ઘેર ભાણું આ ઘેર ભાણું. આ યુગલ સ્વર હતો ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂરનો હતો. ગીતકાર ભગુભાઈ રોહડિયા, સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને ફિલ્મ સોના ઈંઢોણી રૂપા બેડલુ. શ્રોતા મિત્રો, ખરેખર આનંદ થાય છે કે તમારા જેવા મિત્રો મળ્યા છે. તમને સાંભળવાની મજા આવે છે અને અમને બોલવાની મજા આવે છે. જી હા મિત્રો, આજે 16મી નવેમ્બર શનિવાર 2024 ભારતભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી થઈ રહી છે. સને 1966થી ભારતીય પ્રેસ પરિષદની સત્તાવાર સ્થાપના થઈ છે. ત્યારથી આજ દિન સુધી 16મી નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવાય છે. પ્રેસ સત્યતાની સાથે સાથે સ્વતંત્રતા અને જવાબદારીપૂર્ણ સમાચાર અહેવાલની માહિતી જનસમાજ અને લોકોને પહોંચાડે છે. સંદેશાઓનું આદાન પ્રદાન કરે છે. આજના રાષ્ટ્રીય પ્રેસ દિવસની અસંખ્ય શુભેચ્છાઓ મિત્રો પાઠવી રહ્યા છે. અને આનંદની વાત એ છે કે અમારા પત્રકાર મિત્રો તેમજ પ્રેસના વાચક મિત્રો વચ્ચે આપણે સેતુરૂપ બની ગીત ગુર્જરીના પ્રસારણમાં સંદેશાવાહકનું કામ કરી રહ્યા છે. તો આ આનંદની અનુભૂતિ સાથે તમારી પસંદગીનું આ ગીત રજૂ કરું છું. ફિલ્મ સોરઠિયાની સોન, સ્વર ઉષા મંગેશકર અને સાથીદારોનો હતો. ગીતકાર કેશવ રાઠોડ અને સંગીતકાર ગૌરાંગ વ્યાસ. શ્રોતા મિત્રો,
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાની યાદમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ સત્તાવાર રીતે ઉજવાઈ રહ્યો છે. સામાન્ય રીતે પ્રેસ એટલે પ્રિન્ટિંગ પ્રેસ, છાપખાનું, જ્યાં અખબારો અને પત્રિકાઓ, પૂર્તિઓ છપાય છે, જેમાં પ્રેસના તંત્રીઓ, એડિટર, પત્રકારો, સંવાદદાતાઓ, ખબરીઓ, લેખકો, સાહિત્યકારો, ફોટો જર્નાલિસ્ટ, પ્રિન્ટિંગ મશીનના જાણકારો, કોલમિસ્ટ, આલેખનકારો, માર્ગદર્શકો, માર્કેટિંગના સદસ્યો, જે તે ભાષાના તજજ્ઞો, અનુવાદકર્તાઓ, સંકલનકારો, લેખાકારો, એકાઉન્ટન્ટ્સ, હિસાબનીશ, વિજ્ઞાપન એજન્સીઓ, અખબાર વેચનારા, ફેરિયા મિત્રો, સરકારી બિનસરકારી સંસ્થાઓ અને આપણા જેવા અખબાર વાંચનારાઓ બધા જ જોડાયેલા હોય છે. વાતોની દોરમાં કોઈ રહી ગયું હોય ને તો મિત્રો માફ કરશો અને જણાવજો ફોન કરીને. આજના દિવસની શુભેચ્છા અમે દેશ વિદેશના ભારતીયોને સંગાથે લઈને આપી રહ્યા છીએ, કારણ ન્યૂઝ ઓન એર એપ્લિકેશન દ્વારા ગીત ગુર્જરીનું પ્રસારણ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યું છે. અને મિત્રો એક વાત કહું, કાર્યક્રમમાં જે સૌથી પ્રથમ ફોન હતો ને એ ભાઈની સરનેમ હતી પ્રેસવાલા. મને યાદ છે ત્યાં સુધી એમનું નામ હુસેની પ્રેસવાલા હતું અને એમની અટક સાંભળીને પણ મને આનંદ થયો અને એટલે જ અત્યારે રજૂ કરું છું તેઓની પસંદગીનું આ ગીત. ગીત નથી, એક ગઝલ છે મનર ઉદાસના સ્વરમાં. अश्रु विरह निरातना खाली शक्यो नहीं, पाछा नयन ना नूर ने वाली शक्यो नहीं. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં. ઓ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે, મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને
અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું, સપનું હતું મારું, સપનું હતું મારું, સપનું હતું મારું. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે, ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં, નહીતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે, મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને, નયનને બંધ રાખીને, નયનને બંધ રાખીને. શ્રોતા મિત્રો ખુશ તો અમે પણ ખુશ. શ્રોતા મિત્રો, તમે ક્યારેક ફરિયાદ કરો છો તો આજે અમારે પણ ફરિયાદ કરવી છે. આપની દોસ્ત દીપા દેસાઈ શાંતિથી એક ફરિયાદ કરી રહી છે કે મિત્રો તમે ફોન કરો છો ગમે છે, પણ જ્યારે તમે ફોન કરો છો ને ત્યારે તમે એવું બતાવો છો કે તમે ગીત ગુર્જરી સાંભળી રહ્યા છો અને તમારા ગીતોનું વોલ્યુમ તમે એટલું મોટું રાખો છો કે બેકગ્રાઉન્ડમાં તમારા અવાજ કરતાં અમને અમારા જ ગીતો સંભળાય છે. અને અમે વારંવાર બોલીએ છીએ કે આજના પ્રસારણમાં આપની સાથે કોણ છે, જેમ કે આજે આપની સાથે છે આપની દોસ્ત દીપા દેસાઈ. આ ઉલ્લેખ વારંવાર કર્યો છે, છતાં મિત્રો બોલે છે કોણ કોણ, તમે કોણ? અરે મિત્રો, અમારે જાણવું છે કે આપ કોણ બોલો છો, તો તમારું નામ અમે પ્રસારિત કરી શકીએ. આ એક મીઠી ફરિયાદ છે. આવો આગળ વધીએ. મિત્રો, એક જમાનો હતો અખબાર છાપવું અને આવે ને એટલે ઘરમાં વાંચવા માટે પડાપડી થાય. ફેરિયા મિત્રો દ્વારા ઓટલે કે અગાશીમાં વાયરાની જેમ વિંઝાયેલું છાપું એક સુગંધ લઈને આવે, જેની મહેનતની મહેકમાં સમગ્ર પ્રેસ અને પ્રેસ સાથે જોડાયેલા તમામ
જે વ્યક્તિઓ છે તેઓની કામગીરી કાબિલે દાદ હોય છે. આજે પ્રિન્ટ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા પણ વિકાસ પામી રહ્યું છે. આજે પ્રેસની વ્યાખ્યા વિશાળ થઈ ગઈ છે. રેડિયો, દૂરદર્શન, ટીવી, મોબાઈલ અને અન્ય માધ્યમથી પ્રેસ વિશાળ બન્યું છે. હા, પણ આકાશવાણીની વાત અનેરી છે, અલબેલી છે, જેની વાત કરીશું તમારી પસંદના આ ગીત પછીથી. આ પસંદગી આપી છે વડોદરાના જયંતિભાઈએ. શબ્દો ઇન્દુલાલ ગાંધીના છે, સ્વર સુલોચના શાહનો અને સંગીતકાર રસિકલાલ ભોજક. નવા નગરની વહુવારું તારો ઘૂમતો મેં વડવાઈઓની વચમાં જોને નીકળી નમણી ના ગરમે હો કહેજ તારો ઘૂમતો મેં નવા નગરની વહુવારું તારો ઘૂમતો મેં વડવાઈઓની વચમાં જોને નીકળી નમણી ના ગરમે હો કહેજ તારો ઘૂમતો મેં તાળનંદવાણ ને પિંજર ઉઘડ્યા સૂરજના તાપે દસણિયા રે અગળ્યા તાળનંદવાણ ને પિંજર ઉઘડ્યા સૂરજના તાપે દસણિયા રે અગળ્યા ચંપક વર્ણી ચરકલડી તારે ઉડવું છે વાહુલિયાના વીજળે તારા હૈયા નિશેને નમતી રે હો કહેજ તારો ઘૂમતો મેં વાયર ચડીને જો ફૂલરૂમ ઝૂમતા વગડે વેરાયા ફાગણના ફૂમતા વાયર ચડીને જો ફૂલરૂમ ઝૂમતા વગડે વેરાયા ફાગણના ફૂમતા ફૂલડે રમતે ખોરમડી તારું ફર્યું મેં સપના લે રે રમતી તારી નિંદર નવડી આખી છે હો કહેજ તારો ઘૂમતો મેં નવા નગરની વહુવાર તારો ઘૂમતો મેં વડવાઈઓની વચમાં જોને નીકળી નમણી ના ગરવે હો કહેજ તારો ઘૂમતો મેં કહેજ તારો ઘૂમતો મેં કહેજ તારો ઘૂમતો મેં શ્રોતા મિત્રો, આજે તો હથેળીનો અંગૂઠો પ્રેસ કરીએ અને પ્રેસના સમાચાર અહેવાલો આપણી સામે દ્રશ્યમાન થઈ જાય છે. પણ અમારા શ્રોતા મિત્ર મનનભાઈ યાદ કરે છે રામાયણ, મહાભારત અને પુરાણને. વળી એક વરિષ્ઠ પત્રકાર મિત્ર જણાવે છે કે નારદજી આપણા પ્રથમ સંવાદદાતા, સંદેશાવાહક અને અહેવાલ આપનારા પત્રકાર, એટલે જ પત્રકારત્વ ક્ષેત્રમાં નારદ એવોર્ડ અપાય છે. તો રામાયણમાં સંદેશાવાહક સંવાદદાતા એટલે બજરંગબલી હનુમાનજી અને મહાભારતમાં દ્રશ્ય સંદેશા સમાચાર આપનાર સંવાદદાતા પત્રકાર ખબરપત્રી એટલે સંજય. શું વાત છે મિત્રો! આજે તો રાષ્ટ્રીય પ્રેસ દિવસને તમારી વાતોથી તમે યાદગાર બનાવી દીધો. મિત્રો, આમ તો આજે પ્રિન્ટ મીડિયાની જ વાત કરવાની છે, પણ પ્રેસની વાત કરીએ અને આપણા આકાશવાણીને અળગું કેમ રાખી શકીએ? ખરું ને? આપણું આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો સમાચારની સાતત્યમાં હંમેશા અજોડ રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સ યોજાય, રમતો રમાય, દેશ વિદેશના પ્રવાસો થાય, લોકસભા સંસદના સત્ર હોય કે પછી સરકારી બિનસરકારી સંસ્થાઓની માહિતી હોય ત્યારે આકાશવાણીના સંવાદદાતા હાજર જ હોય અને માનભેર અવાજમાં બોલાય કે અમારા સંવાદદાતા જણાવે છે કે, બસ આ અવતરણ ચિહ્નમાં બોલાતા શબ્દને વાક્યો એકદમ સચોટ, સત્તાવાર જાહેરાત. મિત્રો, અમને ગર્વ છે કે આકાશવાણી આજે પણ પોતાની અવ્વલ નંબરની ઓળખાણ સાચવી શક્યું છે. તમારો શું અભિપ્રાય છે? અને મિત્રો, શ્રોતા મિત્રોના અનેક ફોન કોલ્સ આવ્યા છે જેની માહિતી અમે તમને આપતા રહીશું. પણ એક શ્રોતા મિત્રએ ખૂબ સરસ વાત કરી એ પહેલા જણાવું છું. પ્રેસમાં પત્ર છપાય છે અને એ પત્રને આકાર આપવાનું કામ કરે છે પત્રકાર મિત્રો. સફેદ કાગળમાં આત્માના આલેખનથી સંચેતના આવે છે, જીવ આવે છે, જેમાં છુપાયેલી છે પત્રકારોની સંવેદના, વેદના, લાગણીઓ, જવાબદારીઓ, સચ્ચાઈની ભાવના અને કર્તવ્ય નિષ્ઠા. અને એટલે જ અખબાર કે છાપું છપાય ને ત્યારે તેમાં અંકિત થયેલા અક્ષરો, શબ્દો, વાક્યો જનમાનસમાં જાગૃતિ લાવે છે. સમાજને અજવાળું મળે છે કાળા ધોળાના છાપકામથી. અને એટલે જ આપણે બોલીએ છીએ મુદ્રણ અને પ્રકાશન. જનમાનસમાં એ મુદ્રાની છાપ પડે છે અને સમાજમાં પત્રકારોના શબ્દથી પ્રકાશ ફેલાય છે. થોડીક વધુ વાત થઈ ગઈ. શ્રોતા મિત્રોના નામ રજૂ કરીશું. આવો સાંભળીએ તમારી પસંદનું આ ગીત. कहूँ के तुम कहे बात एनी एज छे, दिल गुमाव्યું આપણે રાત એની એજ છે. હું કહું કે તું કહે વસંતના આકાશનું વાદળું વધશે ખરું, વસંતના આકાશનું વાદળું વધશે ખરું. मौसम નથી પણ દિલ દીવાનું થાય તો હું શું કરું. મૌસમ નથી પણ દિલ દીવાનું થાય તો હું શું કરું. ભૂલા પડ્યા બેકાળ જાને વાત એની જ છે. દિલ ગુમાવ્યું આપણે રાત એની જ છે. હું કહું કે તું કહે ગજરે ગુથ્યું આ કેશનું છે, ઉપવન મહેકી રહ્યું. ગજરે ગુથ્યું આ કેશનું છે, ઉપવન મહેકી રહ્યું. ગુમાન માએથી જ મારું મન છે બહકી ગયું. ગુમાન માએથી જ મારું મન. શ્રોતા મિત્રો, પ્રેસમાં પત્ર છપાય છે અને પત્રને આકાર આપવાનું કામ પત્રકાર મિત્રો જે કરે છે એ લોકોને પણ આજે આપણે શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. આજે ફોન કરનારા મિત્રોના નામ છે ક્ષિતિજભાઈ, કૌશલભાઈ, જેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં સંકળાયેલા છે અને તેઓના વડવાઓ આઝાદીના સંગ્રામમાં પત્રિકા છાપા શરૂ કર્યા હતા. આજે પણ કૌશલભાઈનો પરિવાર અને તેમના સગા સંબંધીઓ પ્રેસના નામથી જ ઓળખાય છે.
આ ઉપરાંત જયશ્રીબેન જયસિંઘાણી, હેમાબેન મહેતા, રક્ષાબેન દેસાઈ, ઉષાબેન, પ્રકાશભાઈ, મનીષભાઈ, દેવાંગભાઈ, નેહલભાઈ, શેફાલીબેન, પિયુષભાઈ મહેતા, સુરતથી યોગિનીબેન, પંકજભાઈ, મેહાબેન, અતુલભાઈ, હરીશભાઈ, હેમાંગભાઈ, અંજનાબેન, અન્ય મિત્રો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફોન કોલ્સમાં વિભાબેન, હુસેની પ્રેસવાલા, હસમુખભાઈ, મંજુલાબેન, જયંતિભાઈ. મંજુલાબેન, માફ કરશો, તમારી પસંદનું ગીત રજૂ નથી કરી શકી. રમેશભાઈ, અરવિંદભાઈ, હસમુખભાઈ, દેવલિયા, સંજય દર્શનભાઈએ પણ બહુ જ સરસ વાત કરી. અને અમારા શ્રોતા મિત્રો જણાવે છે કે પ્રેસમાં છપાયેલી માહિતી, જાણકારી સાચી, સત્ય, સાતત્યપૂર્ણ, માહિતીસભર હોય, પરંતુ આજની જાણકારી આવતીકાલે સવારે બહાર પડે. છાપું નીકળે ત્યારે બીજા દિવસે. પરંતુ અમે નાના હતા ને ત્યારે શાળા કે કોલેજોમાં સરકારી રજાની જાહેરાત થઈ હોય અથવા આવતીકાલે બંધનું એલાન, હડતાલ કે પછી કોઈક રજા આવી જાય ને તો ઘરમાં રહેલો રેડિયો એટલે આકાશવાણી અને ઓલ ઇન્ડિયા રેડિયો જ એ વગાડીએ. સાંજના 6 થી 6:25 સમાચાર, 7 વાગ્યાના પ્રાદેશિક સમાચાર કે 7:05 રમત જગતના સમાચારથી અમે માહિતગાર બની જતા. અને રજા જાહેર થઈ હોય તો સ્કૂલની છુટ્ટી, રજા, લેસન નહીં કરવાનું, દફતર ફેંકીને અમે બહાર રમવા દોડી જતા. આવો આનંદ ઇલેક્ટ્રોનિક મીડિયામાં રેડિયો જ આપી શકે. કદાચ અખબારી પત્રકારો પણ રેડિયોના સમાચારને સત્તાવાર ગણતા જ હશે ને. અને પ્રેસ શબ્દ રેડિયો, દૂરદર્શન અને પ્રકાશન સંસ્થા સાથે હંમેશા જોડાયેલો છે અને જોડાયેલો રહેશે જ. મિત્રો, તમારી લાગણી સમજી શકું છું, અનુભવી શકું છું. આજે આપની સાથે જોડાયેલી રહી હતી આપની દોસ્ત દીપા દેસાઈ. થોડુંક વધારે બોલું છું કારણ હું પણ મીડિયા સાથે જોડાયેલી છું ને. મિત્રો, ભારત રાષ્ટ્ર દ્વારા આજે જે પ્રેસ દિવસની ઉજવણી થઈ રહી છે તેમાં જાગૃતિ લાવવાના આશયથી હંમેશા ઉજવણીનું થીમ નક્કી કરવામાં આવે છે. આજે તમારા વિચારો પણ થીમને અનુરૂપ અમે જાણ્યા. આજે 2024 નેશનલ પ્રેસ દિવસની થીમ છે પ્રેસની બદલાતી જતી પ્રકૃતિ. સાચી વાત ને? આપણે પણ આ જ અંગે ચર્ચા કરી. તો મિત્રો, સમયનો ઘંટારવ થઈ રહ્યો છે. વાતો ને ગીતો અવિરતપણે ચાલતા જ રહેશે અને આપણે મળતા રહીશું. પણ હાલ પૂરતા આપની દોસ્ત દીપા દેસાઈને રજા આપશો. રજા નહીં પણ આવજો કહેજો. આવજો કહીએ ને એમાં ફરી મળવાનું આમંત્રણ હોય. તો દીપા દેસાઈ પણ આપને આવજો કહે છે. આપણે મળતા રહીશું આપણા ગુજરાતી પ્રસારણમાં. આવો સાથે મળીને પ્રતીક્ષા કરીએ સમાચારની, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે. सवाले साजन हारी गया, एक सवाले साजन हारी गया, बोली शक्यों ना काई बोल हो, एक सवाल